એટલે જેને વનરક્ષક બનવું છે, જેના માર્ક્સ ખૂબ સારા છે, અત્યારે પ્રેક્ટિસ ચાલુ રાખો. 40 ગણામાં કેટલા આવશે એ કહેવું થોડુંક અસમંજસ ભર્યું છે, પણ જે મિત્રોને 120 ઉપર પુરુષોને થાય છે અને બહેનોને 110 ઉપર થાય છે, મારી દ્રષ્ટિએ એ લોકોએ અત્યારે હાલ તૈયારી ચાલુ રખાય જ 100% રખાય. 120 ઉપર અને 110 ઉપર થતા હોય ભાઈઓને અને બહેનોને, એમને અત્યારે હાલ તૈયારી રખાય. બીજું કે માની લો કે આખા ગુજરાતમાં જેટલા લોકોએ પરીક્ષા આપી હશે, આ પરીક્ષામાં તો પહેલાં લેખિત હતી, એટલે જે મોટાભાગે કોન્સ્ટેબલ PSIની તૈયારી કરતો હોય કે વર્ગ 3ની તૈયારી કરતો હોય, એ બધા વિદ્યાર્થીએ પરીક્ષા દીધી હોય. એમાં માની લો કે તમે 40 ગણામાં આવો છો, એનો મતલબ કે તમે ટોપના 40 ગણા છો. તો સામે પોલીસની પરીક્ષામાં તમારો ચાન્સ રહે, તો એમાં પણ તમારી તૈયારી ચાલુ રાખો. અને જે ઘટતું એ પૂરું કરી દો. કદાચ ફોરેસ્ટમાં ચાન્સ ન મળે તો કોન્સ્ટેબલ તમારું હાથમાંથી ન જવું જોઈએ. તમે સાબિત કરો છો કે તમે 40 ગણામાં આવ્યા, મતલબ કે તમે લાયક છો. હજી મહેનત વધારો, જેથી કરીને 40 ગણાની જગ્યાએ તમે 1 કે 2 ગણામાં લેવાના થાય તો એમાં પણ તમારું નામ આવી જાય, એટલે તમારી નોકરી કન્ફર્મ થઈ જાય.